નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમાં। તો આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ચૂક્યા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને દિલથી અભિનંદન। આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં। કાલનો દિવસ કેવો એ કેવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, 12 રાશિના દૈનિક રાશિ ભવિષ્ય સાથે સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ। જેનું પણ જન્મદિવસ છે આવતીકાલે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ, આ બધાની ચર્ચા સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો। જી બેન। જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જાણકારી આપો। પંચાંગમાં ભાઈ કાલે તારીખ 10/8/2024 ને શનિવાર છે, તિથિ વિક્રમ સંવત 2080, કાલે શ્રાવણ સુદ છઠ છે, કન્યા રાશિમાં ચંદ્ર છે, ચિત્રા નક્ષત્ર છે, સદ્ય યોગ છે, કરણ કૌલવ છે। વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી, દિવસ સારો અને ચોખ્ખો છે। સૂર્ય કર્ક રાશિમાં રહેશે જ્યારે ચંદ્ર કન્યા રાશિમાં 4 ને 19 સુધી રહેશે। સૂર્યોદય સવારે 6:14 કલાકનો તો સૂર્યાસ્ત સાંજે 7:15 કલાકનો જોવાશે। 10:57 નો ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 10:38 નો છે। 12:18 થી 1:10 અભિજીત મુહૂર્ત તો રાહુકાળ 9:29 થી 11:06 નો રાહુકાળ છે। આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય। કાલે શનિવાર છે, રાહુકાળમાં લાંબી મુસાફરી, શનિવારી રાહુકાળમાં તો ખાસ કરીને કોઈ લાંબી મુસાફરી ના કરવી, ધ્યાન રાખવું। રાહુકાળમાં અને એમાં પણ જો શનિવાર હોય તો લાંબી મુસાફરી કરવી હિતાવહ નથી, ધ્યાન રાખીશું। દિવસ એકંદરે સારો રહેશે, નાના મોટા કામ કરવા છે કરી શકાય, ભગવાનની ભક્તિ કરી શકાય, કોઈ માંગલિક કાર્ય ના થાય। શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ભગવાનના લગતા કામોમાં તમે ચોક્કસથી આગળ કામ કરી શકો છો। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો। કાલે હનુમાન ચાલીસા, કાલે શનિવાર છે, હનુમાનજીનો દિવસ છે, હનુમાન ચાલીસા કરો, બહુ જ સારું। હનુમાન ચાલીસાનો પાઠ કરો, બહુ જ સારું, ઉત્તમ ફળ આપે હનુમાન ચાલીસાનો પાઠ। હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તમારા જીવનમાં તમે ખૂબ આગળ વધી શકો છો, કાર્યોમાં સફળતા મેળવી શકો છો। હનુમાન ચાલીસા એટલે 40 મંત્ર જાપ, દરેક ખરાબ વસ્તુઓથી દૂર રાખતો પાઠ એટલે હનુમાન ચાલીસા। તંત્ર મંત્ર બાધા અને તમારા શરીરની નકારાત્મક ઉર્જાઓથી પણ જે પાઠ દૂર કરે, બધી બાધાઓ દૂર કરે તે હનુમાન ચાલીસા છે। હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી માણસના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે, સાથે એને ભયનો માહોલ નથી લાગતો, નીડર, ખંતવાળો અને બહાદુર, બાહુબલી બને છે। તો હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આ લાભ થાય છે। આવતીકાલે આટલું તમે પણ અવશ્ય કરજો, લાભ જોવાશે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જાણકારી આપો। શુભ ચોઘડિયું પહેલું સવારનું 7:51 થી 9:29, લાભ ચોઘડિયું 2:22 થી 3:59, ત્રીજું અમૃત ચોઘડિયું 3:59 થી 5:37 કલાકનું। આ છે સારા અને શુભ ચોઘડિયાની વાત। રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 7:15 થી 8:37 નું। ફરી એકવાર શુભ ચોઘડિયું આવશે રાત્રે 10 થી 11:22 કલાકનું। અમૃત ચોઘડિયું 11:24 થી 12:45 કલાકનું છે। આ રાતના સારા ચોઘડિયા, કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં કરો, ફળ સારું મળશે। સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા ફળદાયી રૂપ આપે છે, સારા કામ આપે છે, તો આ ધ્યાન રાખવાની ખાસ બાબત છે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને ચલિત કુંડળી વિશે જાણકારી આપો। ચલિત કુંડળી આપણે ગઈ વખત બાકી હતું, આપણે ગઈ વખત વાત કરી હતી નવમાંશ કુંડળીની, ચંદ્ર કુંડળીની, તો બાકી છે ચલિત કુંડળી। શું મહત્વ છે આ ચલિત કુંડળીનું? છેલ્લી કુંડળી ચલિત કુંડળી કહેવાય। ચલિત જ્યારે પણ લગ્ન કુંડળીમાં ગ્રહોની ડિગ્રી ઓછી હોય, લગ્ન કુંડળીમાં અમુક વખત છે ને તથ્ય નથી નીકળતું। અમુક વખત મારા ત્યાં ઘણા લોકો આવ્યા હતા કે ભાઈ મહારાજ મારી કુંડળીમાં ગુરુચંદ્રનો ગજકેસરી યોગ બન્યો છે, પણ એનું ફળ આજ સુધી નથી મળ્યું। હવે ગુરુચંદ્રનો ગજકેસરી યોગ હતો, બહુ જ સારો હતો, 5મા સ્થાનમાં હતો,
પણ કે ફળ નથી મળ્યું, આજ સુધી મહેનત કરું છું, સ્ટ્રગલ કરું છું. હવે સાંભળવા જેવી વાત છે. ગુરુ ચંદ્રનો ગજ કેસરી યોગ 5મા સ્થાનમાં મકર રાશિનો હતો. હવે 5મે મકર રાશિનો ગુરુ ચંદ્રનો ગજ કેસરી યોગ થતો હતો ને 6ઠે શનિ બેઠેલો. કુંડળીમાં જોવામાં આવ્યું તો ગુરુની ડિગ્રી હતી 5, ખાલી 5 ડિગ્રીનો ગુરુ હતો અને ચંદ્રની ડિગ્રી હતી 28. જે ચલિત કુંડળીમાં જોવા ગયા તો ગુરુની ડિગ્રી પણ એટલે ગુરુ પણ ફરી ગયો અને ચંદ્ર પણ ફરી ગયો. એટલે 6ઠ્ઠા સ્થાનમાં શનિ ચંદ્રનો વિષયોગ આવી ગયો ચલિત કુંડળીમાં અને ગુરુ 4થા સ્થાનમાં જતો રહ્યો. એટલે કે જે બળ મળવું જોઈતું હતું એ બળ ના મળ્યું અને 4થે રાહુ હતો એટલે ગુરુ રાહુનો ચંડાલ યોગ થઈ ગયો અને શનિ ચંદ્રનો વિષયોગ 6ઠ્ઠે થઈ ગયો. જો તમારી કુંડળીમાં ગ્રહોની ડિગ્રી ઓછી હોય તો એ ચલિત કુંડળીમાં એનું સ્થાન બદલી લે છે. એટલા માટે જ ખૂબ અગત્યનું છે કે તમારી ગ્રહોની ડિગ્રી કેટલી છે, કેટલા અંશનું ગ્રહ છે. 0 થી 30 અંશ હોય તો આ બધું બહુ ઝીણવટ પૂર્વક તમારે અભ્યાસ કરવો પડે ને પછી તમે કોઈકનું ફળ કથન કહી શકો. બાકી તમે એની કુંડળીમાં લગ્ન કુંડળીમાં ગુરુચંદ્રનો ગજકેસરી યોગ બન્યો છે અને તમે કહો કે ભાઈ તારું જીવન ખૂબ સારું થશે, બહુ યશ કીર્તિ મળશે ને ભાઈ ચપ્પલ ઘસતા હોય તો ભાઈ તમને હેરાનગતિ કરાવડાવે, ગોડા ગણે કે આ મહારાજ શું બોલે છે, કશું થયું નથી. આખી જિંદગી ચપલા ઘસીને જતી રહી પણ છતાંય કશું મળ્યું નથી. જ્યારે કુંડળીમાં ગુરુની સાથે ચંદ્ર હોય, શુક્રની જોડે શનિ હોય, શુક્રનો રાજયોગ તો અમુક લોકો 12મે શુક્ર એ પણ મીન રાશિનો જોઈએ કે હા તારી જિંદગી તો બહુ જ સારી છે, આમ ને તેમ ને ઢીકણું ફલાણું કેટલું કહી દેતા હોય છે. પણ એના અંશ 28 કે 29 હોય છે. જે ચલિત કુંડળીમાં શુક્ર મેષનો પહેલે બેસી જાય છે, ક્યાંથી ફળ આપવાનું, કશું ના મળે. એટલે માત્ર તમે એ સ્થાન ઉપર બેઠો છે, 12મે શુક્ર માલવી યોગ બનાવે છે ને તમે એનું ફળ કથન કહી દો કે ભાઈ તારી જિંદગીમાં રાજયોગ છે ને તું બહુ રાજ કરીશ ને આમ કરીશ ને તેમ કરીશ, તો ખોટું પડે. એની ડિગ્રી પણ જોવી પડે ને ચલિત કુંડળીમાં એ ગ્રહ ત્યાં સ્થિર છે કે પછી બદલાઈ ગયો છે તે પણ ઝીણવટપૂર્વક જોવું પડે. તો જ્યારે આપણે આવું ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને કુંડળીનું ફળ કથન કાઢીએ છીએ ત્યારે સચોટ, સાચું અને ખૂબ એક્યુરસી વાળું ફળ કથન મળે છે. તો જ્યારે પણ તમે પણ કોઈ દિવસ તમારી પોતાની કુંડળી જોતા હો તો એની ડિગ્રી પણ જોવી જરૂરી છે. આ બધી વસ્તુઓનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવો તમારે પણ જરૂરી છે. જ્યારે ગ્રહોની યુતિ બનતી હોય છે ત્યારે ખાસ ચલિત કુંડળીમાં પણ જોવું પડતું હોય છે કે ચલિત કુંડળીમાં જે લગ્ન કુંડળીમાં ગ્રહો છે એ જ ગ્રહો ચલિતમાં બેઠેલા છે કે ફરી જાય છે. જો એ ફરી જતા હોય તો આખું ફળ કથન ખોટું પડે છે. લગ્ન કુંડળીના આધારે ક્યારે પણ ફળ કથન ના કરે. મેં પહેલા પણ કીધું હતું, લગ્ન કુંડળીમાં પહેલા લગ્ન કુંડળી, ચંદ્ર કુંડળી, નવમાંશ અને ચલિત ચારે જોઈને તમે કોઈકને એનું ફળ કથન કહી શકો છો. ચાર ગ્રહોમાં એટલે કે ચારે કુંડળીમાં આ બધા ગ્રહો ઊંચના, સારા કે કોઈ દૂષિત ના થતા હોય તો એ જીવન ખૂબ સારું વ્યક્તિનું ગણાય છે. જીવનમાં કોઈ દિવસ એને તકલીફ નથી હોતી. પણ 100 માંથી માત્ર 5 કે 10 કુંડળી એવી જોઈ છે કે જે આવી બનતી હોય. બાકી જીવનમાં નાનું મોટું ક્યાંક ને ક્યાંક તો ચાલતું જ હોય છે. જ્યારે ચલિત કુંડળીમાં બધા ગ્રહ સારા બનતા હોય તો એનું જીવન ઓવરઓલ સારું હોય છે. તો આ બધું ખાસ ધ્યાન રાખવાવાળી બાબત છે, જોવાવાળી બાબત છે. આજે આપણે વાત કરી ચલિત કુંડળીની. આવતીકાલે આપણે વાત કરીશું વિષોંતરી મહાદશા અને અંતરદશાની. આપણો સમય સારો ક્યારે આવવાનો છે, ખરાબ ક્યારે આવવાનો છે, કેટલા સમય સુધી આપણો ખરાબ સમય છે, કેટલા સમય સુધી આપણો સારો સમય છે.
ક્યારે રિસ્ક લેવાય અને ક્યારે શાંતિથી બેસી જવાય, ક્યારે ભગાય તો ક્યારે થોભાય. આ બધાની ચર્ચા આવતીકાલે કરવામાં આવશે વિશ્વંતરી મહાદશામાં. વિશ્વંતરી મહાદશા અંતરદશા કેવી રહેશે તેના વિશે આવતીકાલે આપણે ચર્ચા કરીશું વિગતવાર. તો આજે જ ચલિત કુંડળીમાં આટલું જ. આવતીકાલે મહાદશા વિશે વાત કરીશું. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તો વાત કરીએ મેષ રાશિ. મૂળાક્ષર અ, લ અને ઈ છે. ધ્યાન કરવાથી ફાયદો જણાય. મેષ રાશિ વાળા ધ્યાન કરજો. આંખો બંધ કરીને ઓમકાર ઓમ ઓમકાર કરવાનો. નાનું મોટું પગના દુખાવાની, સ્નાયુઓની કોઈ નાની મોટી સમસ્યા રહેશે. મિત્રો મદદરૂપ થાય, ધન ખર્ચ થાય. આસમાની શુભ કલર શુભાંક 2 રહેશે. વૃષભ રાશિની જો વાત કરીએ તો સગા સંબંધીથી લાભ થાય. પ્રેમમાં વધારો જોવા મળે. લોકો તમારા તરફ આકર્ષાય. લોકોને તમારી જોડે વાતો કરવાની ઈચ્છા વધારે થાય. તો ભાઈ પ્રેમમાં વધારો. વૃષભનો શુક્ર ઊંચનો થયો. તમારા સપના સાકાર થશે. ધાર્યું છે તેના કરતા વધારે મળશે અને ભવિષ્યલક્ષી કોઈ નવા કાર્યોની શરૂઆત થશે. પીળો શુભ કલર શુભાંક 7 રહેશે. તો વાત કરીશું મિથુન રાશિની. નાની મોટી ઘણી મુશ્કેલીઓ છે તે દૂર થશે. તો જ્યારે પણ હું આવું કહું ભાઈ નાની મોટી ઘણી મુશ્કેલીઓ દૂર થશે ત્યારે કહે કે હા મહારાજ તમારી વાત સાચી, આજે મારા સાસુ સસરા ફરવા ગયા છે. એટલે એવી રીતે નહીં એમ. ધનનો ખર્ચો થાય. નાના મોટા ધનના ખર્ચા થશે. તમારા માટે પોતાના માટે સમય મળે ને ભવિષ્યલક્ષી કોઈ સારી યોજના તમારા પોતાના માટે તમે કરી શકો છો. ભવિષ્યલક્ષી યોજના સમય સારો. ભગવો શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તો કર્ક રાશિની જો વાત કરીએ તો આર્થિક સ્થિતિમાં સુધારો થાય. આર્થિક પરિસ્થિતિ સારી થાય. આર્થિક સ્થિતિમાં સુધારો જોવાય છે. અંગત માર્ગદર્શન તમારા સંબંધો સુધારવા પર આવે. ખાસ માર્ગદર્શન, અંગત માર્ગદર્શન તમારા સંબંધો સુધારે. દિવસ સારો, યાદગાર રહે. જૂના વ્યક્તિ સાથે સંપર્ક થાય. કોઈ જૂનું વ્યક્તિ છે ને તેની જોડે સંપર્ક થશે. સોનેરી શુભ કલર શુભાંક 6 રહેશે. તો વાત કરીશું સિંહ રાશિની. ઝડપથી કાર્ય પૂર્ણ થાય. કાર્યો ઝડપી પૂર્ણ થાય. ધાર્યા કરતા કાર્ય વધારે સારા ઝડપી થાય. ધારેલા કામ, જે ઘણા સમયથી કામ ધાર્યા છે તે પૂર્ણ થશે. તમારા સાહેબ જોડે કોઈ મતભેદ ના કરતા સિંહ રાશિ વાળા, નહીતર તકલીફ થશે. ઉચ્ચ અધિકારી, સહકર્મચારી, સાહેબો જોડે કોઈ તકલીફ ના થાય તેવું કરજો અને તમારી મહેનત ચોક્કસથી રંગ લાવશે. જે તે કામમાં સફળતા મેળવવા માંગો છો તે દરેક કામમાં સફળતા મળશે. તો મહેનત તમારી રંગ લાવશે. તો સિંહ રાશિ વાળાને કાલે દિવસ ઓવરઓલ સારો છે. ભૂરો શુભ કલર શુભાંક 3 છે. વાત કરીશું કન્યા રાશિની. બાળકો સાથે દિવસ સારો જાય. કન્યા રાશિ વાળા નાના બાળકો સાથે, ફૂલકાઓ, છોકરાઓ જોડે દિવસો આનંદમય જાય. કોઈ યોજના અમલમાં ના મુકાય. વિચારો છે કે આવું કરવું છે પણ અમલમાં નથી થતું. ઘણા સમયથી યોજનાઓ અમલમાં નથી મુકાતી. ઘણું વિચારી લીધું છે પણ મેળ નથી પડતો. આવકના નવા સ્ત્રોત ચોક્કસથી થશે. ધન લક્ષ્મીના યોગ છે. ક્યાંક ને ક્યાંકથી પૈસા આવશે. ચિંતા ના કરો, પૈસાની સ્થિતિ સર્જાશે. વેપાર ધંધામાં લાભ દેખાશે. આસમાની શુભ કલર શુભાંક 4 છે. જી. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તારીખ 12/11/90. જી. જન્મ સમય સાંજે 6:30 અને સિટી અમદાવાદ. એમને અત્યારે બિઝનેસમાં થોડુંક નથી સારું અને સારું થાય એના માટે શું કરવું જોઈએ, શું કરવાનું? કન્યા રાશિનો ચંદ્ર છે. વૃષભ રાશિનું લગ્ન. ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર. 11ની તિથિ ને સોમવારનો દિવસ છે. ગુરુ કેતુનો ચંડાલ યોગ બેઠો છે, જેના કારણે ગુરુ એટલે વેપાર ધંધો અને ત્યાં કેતુ બેઠો છે, જેના કારણે એમને વેપાર ધંધામાં પ્રોબ્લેમ થાય છે. અને એમાં પણ રાહુની મહાદશા ચાલે છે ને અત્યારે ખાસ કરવામાં જોવા જાઓ તો શુક્રની દશા આવી છે, એટલે આર્થિક ફટકા પડે. ગુલાબનું અત્તર નિત્યક્રમ લગાવે અને દરરોજ જે લલિતા સહસ્ત્રમનો પાઠ
લલિતા સહસ્ત્રમનો પાઠ બહુ જ સારો. જે લોકોનો પણ વેપાર ધંધો સારો ના ચાલતો હોય અને શુક્રની મહાદશા અંતરદશા ચાલતી હોય એ દરેક લોકો લલિતા સહસ્ત્રમનો પાઠ કરે, બહુ જ સારું રહેશે. તો આ નિત્યક્રમ કરાવજો બેન. શક્ય હોય તો એક ઉપેલનો રત્નભાઈને ધારણ કરવા કરજો. ઉપેલનો રત્ન જો એ ધારણ કરશે તો એનાથી એને ઘણો ફાયદો થશે અને લાભ થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હાલો જી બેન. હાલો, અમારા બેબીનું ભવિષ્ય કેવું રહેશે અને ગવર્મેન્ટ નોકરી મળશે કે નહીં? જન્મ 19/8/2002. જી. સ્થળ અને સમય અને કહેશો બેન? સમય 2:45 બપોરના. ને જન્મ સ્થળ રાંચી. જી. શું છે પ્રશ્ન આપનો? એનું ભવિષ્ય કેવું રહેશે અને ગવર્મેન્ટ નોકરી મળશે કે નહીં? ધનુ રાશિનો ચંદ્ર, વૃશ્ચિક રાશિનું લગ્ન, સોમવારનો દિવસ, પૂર્વા નક્ષત્ર, બારસની તિથિ છે. ગવર્મેન્ટ નોકરી મળવાના યોગ બહુ સારા છે. સૂર્ય બુધનો આદિત્ય યોગ 10મા સ્થાનમાં બન્યો છે અને મંગળ ને ગુરુ બંને ભાગ્યના સ્થાનમાં છે. તો ગવર્મેન્ટ નોકરી મળવાની શક્યતાઓ બહુ સારી છે બેન, ચિંતા ના કરો. 7મા સ્થાનમાં રાહુ છે. રાહુનું થોડુંક નડતર હેરાન કરે. ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સર આવે નમઃ. ફરી એકવાર, ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સર આવે નમઃના મંત્રનો જાપ રોજ કરશે 108 વાર, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો મહારાજ, અન્ય કોલર લઈશું. હેલો. જી બેન. હેલો. હા, જન્મ તારીખ 25/2/2005. જી. જન્મ સ્થળ સુરત અને જન્મ સમય સવારે 6:05. એમાં આગળનું ભવિષ્ય કેવું છે અને કામમાં શું આગળ કરશે? ભણવામાં હાલ છે પછી કોઈ પણ બીજા કામ કરશે? જી. સિંહ રાશિનો ચંદ્ર, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, બીજની તિથિ છે. ભણવામાં કોઈ તકલીફ નહીં આવે. સૂર્ય બુધનો આદિત્ય યોગ 7મા સ્થાનમાં, મંગળ 5મા સ્થાનમાં અને શનિ લાભ સ્થાનમાં છે. તો ઓવરઓલ ભવિષ્ય સારું છે. ભણવાની કોઈ ચિંતા ના કરો. રોજ સવાર ઉઠીને એને તુલસીના 2 પાન ખવડાવવાનું રાખો, જેથી એનું ભવિષ્ય સારું ને ઉજળું થાય. આટલું કરાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિ, ચાલવામાં ધ્યાન રાખજો. લપસી ના જવાય, ઠોકર ના વાગે કે ક્યાંય વાગી ના જાય, તેનું નાનું મોટું ધ્યાન રાખવાનું છે. વેપારમાંથી નફો મળે એવા દિવસો છે ભાઈ. નવા અનુભવ થાય, પ્રવાસના યોગ બને. પીળો શુભ કલર, શુભાંક 6. વૃશ્ચિક રાશિ, બાળકો સાથે દિવસ બહુ જ સારો, આનંદમય જાય. તમારા નાના ફૂલકા છોકરાઓ જોડે બાળકો સાથે દિવસ સારો જશે. ધાર્મિક કાર્યમાં પૈસા વપરાય. સાસુ સસરાનું મન જીતાય. હાસ્યમાં દિવસ પસાર થાય. ભૂખરો શુભ કલર, શુભાંક 8 રહેશે. ધન રાશિને કાલે ધ્યાન કરવાથી ફાયદો થાય. નવી જવાબદારી મળે, નાની મોટી જવાબદારીઓ મળશે. બેદરકારી કોઈ રાખવી નહીં. બેદરકારી ક્યાંય રાખશો તો હેરાન થશો. ભાગદોડમાં આખો દિવસ પસાર થાય. લીલો શુભ કલર, શુભાંક 3 રહેશે. તો વાત કરીશું મકર રાશિની. મિત્ર તરફથી બહુ સારો લાભ છે. મિત્રોથી લાભ જોવાય. નાની મોટી મુશ્કેલીઓ દૂર થશે. કાલે બોલવામાં ધ્યાન રાખજો. કોઈની જોડે આડું અવડું વર્તન ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખે. પ્રિય પાત્ર સાથે દિવસ સારો અને સુંદર છે. ભૂરો શુભ કલર, શુભાંક 9 છે. કુંભ રાશિને ઉર્જાનું સ્તર સારું છે, ઊંચું રહ્યા કરે. કુંભ રાશિવાળા, ઉર્જાનું સ્તર બહુ જ સારું ઊંચું રહે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય. નજીકના વ્યક્તિઓ જોડે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખશું કુંભ રાશિવાળા. અંગત સંબંધોમાં, અંગત વ્યક્તિના માર્ગદર્શનમાં ક્યાંય તકલીફ ના થાય. નવી ખરીદીના યોગ પ્રબળ બને છે. નાની મોટી ખરીદી કરવી હોય તો ચોક્કસથી લાભ થાય. યોગ પ્રબળ બને. પરિવાર સાથે દિવસ સારો, આનંદમય જાય. નારંગી શુભ કલર, શુભાંક 2 રહેશે. મીન રાશિની વાત કરીએ. સાધન ચલાવતા ધ્યાન રાખે. મીન રાશિવાળા, બજારમાં જાઓ, સાધન ચલાવતા થોડુંક ધ્યાન રાખજો. મિત્ર સાથે કોઈ કાર્ય પૂર્ણ થાય. મિત્રોની જોડે નાના મોટા કામ થશે. દિવસ દરમિયાન સારા સમાચાર મળે. સાથે સાંધાનો દુખાવો નાનો મોટો રહ્યા કરશે. પીળો શુભ કલર તો શુભાંક 4 રહેશે. જી બેન.
જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું એક લક્ષ્માબેન ગઢવી ટેરોટ કાર્ડ છે. આવનારું ભવિષ્ય કેવું રહેશે તેના વિશે ચર્ચા કરીશું. તો ભાઈ કાઢ્યું છે ફિફ્થ ઓફ વેન્ડ્સ. ફિફ્થ ઓફ વેન્ડ્સ નું કાર્ડ છે અને શું સચવી રહ્યું છે આ ફિફ્થ ઓફ વેન્ડ્સ નું ટેરોટ. આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, કોમ્પિટિશન વધવાની છે, નાના મોટા કોન્ફ્લિક્ટ થવાના છે, ડિસએગ્રીમેન્ટ અને થોડુંક ટેન્શન વાળું કાર્ડ છે. કોઈ તમારા જોડે મતભેદ ના કરે. તમારા ઘરના લોકો, નોકરીમાં, વેપારમાં, ધંધામાં કોન્ફ્લિક્ટ થાય, નાનો મોટો ઝઘડો થઈ જાય, વાતનું વતેસર થઈ જાય. આ ના થાય. જે તે જગ્યાએ કામ કરો છો, નાની મોટી કોમ્પિટિશન ના આવે તેનું ધ્યાન રાખવાનું છે. અને ક્યાંક માથા ઉપર તણાવ, નકારાત્મક ઉર્જાઓ તમને હાવી ના થાય તેનું ધ્યાન રાખવાનું. શુક્રથી આખું વર્ષ સારું જશે. કાલે જેનો પણ જન્મદિવસ છે તે નિત્યક્રમ પ્રમાણે જ્યારે પણ સ્નાન કરવા બેઠે ત્યારે ચપટી મીઠું અને કોફી નાખીને નાય, બહુ જ સારું રહેશે. સ્નાન કરો ત્યારે ચપટી મીઠું ને કોફી નાખીને નાજો, પોઝિટિવ રહેશો અને આખું વર્ષ પણ સારું ને સુંદર જોવાશે. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ વિગતો આપી તે બદલ આપનો આભાર. મહાદેવર, ખૂબ શુભેચ્છાઓ. હવે નોંધી લો કિશન મહારાજનું કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.